નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમદાવાદના એવા સાબરમતીથી ચાલતી સ્પેશિયલ આસ્થા એક્સપ્રેસ ટ્રેનની। જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે, કેમ કે આજની વિડીયોમાં હું તમને આ આસ્થા એક્સપ્રેસની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેથી તમને આ અયોધ્યા આવવામાં કોઈ તકલીફ ન પડે। અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ટ્રેન એ સાબરમતીથી કેટલા વાગે ઉપડે છે અને આપણને અયોધ્યા કેટલા વાગે પહોંચાડતી હોય છે, શું હોય છે આ ટ્રેનનો નંબર, અને આ ટ્રેનમાં જો આપણે સફર કરીને અયોધ્યા આવીએ છીએ તો આપણને આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે, અને આ ટ્રેનમાં તમને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે એની હું તમને સંપૂર્ણ વાત આજના વિડીયોમાં જણાવી દઈશ। જો તમે હજી સુધી અમારા આ વિડીયો પર નવા હો, વિડીયોને એક લાઈક કરીને ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમે અમારા આ બધા જ વિડીયો એ સૌથી પહેલા જોઈ શકશો। અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે વાત કરીશું સાબરમતીથી ચાલતી એવી સ્પેશિયલ આસ્થા એક્સપ્રેસ ટ્રેનની। અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતીથી તમને ચાલતી જોવા મળશે, અને આ ટ્રેન એ સાબરમતીથી તમને રાત્રે 11 વાગે ચાલતી જોવા મળશે, જે ટોટલ 26 કલાકનો સફર બાદ આપણને અયોધ્યા નજીક એવા સાલારપુર રેલવે સ્ટેશન પહોંચાડતી હોય છે। અને આ રેલવે સ્ટેશન એ અયોધ્યા મંદિરથી માત્ર 18 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે, અને આ ટ્રેન એ સાબરમતીથી રાત્રે 11 વાગે ઉપડે છે, જે ટોટલ 18 જેટલા સ્ટેશનો પાર કરીને આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે। અને વાત કરું આ સ્ટેશનોની તો આ ટ્રેન ગુજરાતમાં સૌ પ્રથમ સાબરમતીથી રવાના થઈને આ ટ્રેનનું પહેલું સ્ટેશન એ ગુજરાતમાં કલોલ જંકશન આવતું હોય છે, અને આ ટ્રેન એક કલોલ જંકશન ઉપર માત્ર 2 મિનિટ જ અહીંયા ઉભી રહેતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ એ મહેસાણા જંકશન આવે છે, અને મહેસાણા જંકશન આ ટ્રેન એ રાત્રે 11:52 આવતી હોય છે, અને આ ટ્રેન એ ટોટલ મહેસાણા જંકશન ઉપર પણ 2 મિનિટ જ ઉભી રહેતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ ગુજરાતમાં એવા પાલનપુર જંકશન પહોંચતી હોય છે, અને આ ટ્રેન એ પાલનપુર જંકશન રાત્રે 1:43 જ આવતી હોય છે, અને આ ટ્રેન અહીંયા એ 2 મિનિટ જેટલો હોલ્ડ લે છે, અને ત્યાંથી આ ટ્રેન આગળ વધી આબુ રોડ આવે છે, અને આબુ રોડ આ ટ્રેન એ રાત્રે 2:25 જ પહોંચતી હોય છે, અને ત્યાંથી આગળ આ ટ્રેન ફાલના જંકશન આવે છે, અને ફાલના જંકશન આ ટ્રેન એ રાત્રે 3:48 જ પહોંચતી હોય છે, અને અહીંયા પણ આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને મારવાડ જંકશન આવે છે, અને આ ટ્રેન એ મારવાડ જંકશન વહેલી સવારે 4:45 આવતી હોય છે, અને આ ટ્રેન ટોટલ અહીંયા 5 મિનિટ જેટલી ઉભી રહે છે, અને આ ટ્રેન ત્યાંથી રવાના થઈ બિયાવાડ જંકશન, અને આ ટ્રેન બિયાવાડ જંકશન એ સવારે 5:55 પહોંચતી હોય છે, અને આ ટ્રેન અહીંયા માત્ર 2 મિનિટ જ ઉભી રહેતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન એ અજમેર જંકશન આવે છે। અજમેર આ ટ્રેન સવારે 6:45 જ પહોંચતી હોય છે, અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ જેટલી ઉભી રહેતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન આગળ કિશનગઢ આવે છે, અને કિશનગઢ આ ટ્રેન એ 7:18 પહોંચતી હોય છે, અને આ ટ્રેન એ અહીંયા ટોટલ 2 મિનિટ જેટલી ઉભી રહેતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન એ જયપુર જંકશન, દોસા જંકશન, બંદીકુઈ જંકશન, ભરતપુર જંકશન, આગ્રા ફોર્ટ જંકશન, ટુંડલા જંકશન, ઇટાવા જંકશન, રૂવા જંકશન, અને કાનપુર થઈને આ ટ્રેન એ અયોધ્યા નજીક એવા સાલારપુર આવતી હોય છે, અને આ ટ્રેન એ સાલારપુર રેલવે સ્ટેશન ઉપર રાત્રે 1:20 પહોંચતી હોય છે, અને આખી આ ટ્રેનને આટલું અંતર કાપવામાં ટોટલ 26 કલાક જેવો સમયગાળો એ પૂરો લાગતો હોય છે। અને વાત કરું જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને વાત કરું સુવિધાઓનો, તો આ ટ્રેનમાં તમને કઈ સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવતી હોય છે, અને તમે જો ગુજરાતથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો તમને આ ટ્રેનમાં એ 2 ટાઈમનું સવાર અને સાંજનું જમવાનું, સવારે નાસ્તો અને સવારની ચા અને બપોરની ચા અહીંયા તમને આપવામાં આવતી હોય છે, અને એની જોડે તમને અહીંયા રાત્રે સુવા માટે એક બેડશીટ, એક બ્લેન્કેટ, એક તકિયો અને અહીંયા ચાદર પણ આપવામાં આવતી હોય છે, અને આ બધો ખર્ચો તમારો એ રેલવેના માધ્યમથી જ ઉપાડવામાં આવતો હોય છે। અને વાત કરું આ ટ્રેનમાં ટિકિટના ભાડાની તો જો તમે સાબરમતીથી અયોધ્યા આવવા માંગો છો તો અહીંયા ટોટલ એક વ્યક્તિનું ભાડું એ સાબરમતીથી અયોધ્યા આવવાનું એ ટોટલ 590 રૂપિયા આસપાસ લાગતું હોય છે, અને અયોધ્યાથી પાછું સાબરમતી આવવાનું ભાડું પણ અહીંયા એટલું જ રહેતું હોય છે। તમે સાબરમતીથી આ અયોધ્યાની રાઉન્ડ ટ્રીપની ટિકિટ અહીંથી જ બુક કરાવી શકો છો। અને વાત કરું આ ટ્રેનની પાછી અયોધ્યાથી સાબરમતી આવવાની તો આ ટ્રેન એ એક દિવસ રહીને અયોધ્યાથી સવારે 9:05 ઉપાડતી હોય છે, એ ટોટલ 26 કલાકના સફરગાળા બાદ આપણને અમદાવાદમાં એવા સાબરમતી પહોંચાડતી હોય છે, અને આ ટ્રેન એ આપણને સાબરમતી બીજા દિવસે સવારે 11:25 જ પહોંચાડતી હોય છે, અને આ સ્પેશિયલ ટ્રેન એ સાબરમતીથી એવા ફેબ્રુઆરી મહિનામાં ટોટલ 9 દિવસ અહીંયા ચાલતી જોવા મળી છે, પરંતુ આ ટ્રેન એ હાલમાં ટોટલ ફેબ્રુઆરીમાં ટોટલ 4 દિવસ બાકી રહ્યા છે, અને આ 4 દિવસ આ ટ્રેન અહીંયા તમને ચાલતી જોવા મળશે।
જેમાં 18 તારીખ, 21 તારીખ, 24 તારીખ અને 27 તારીખે આ ટ્રેન અહીંયા સાબરમતીથી તમને અયોધ્યા માટે ચાલતી જોવા મળી હશે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ બાકી રહેલા આ 4 દિવસોમાં તમે ટિકિટ બુક કરાવીને આરામથી અયોધ્યા ફરવાનો પ્લાન બનાવી શકો છો. અને આ ટ્રેનમાં તમે જવાની અને આવવાની એ બંને ટિકિટ એ કન્ફર્મ કરાવી શકો છો. અને આ ટ્રેનમાં તમે આ ટિકિટ એ સાબરમતીના રેલવે સ્ટેશનથી જ તમને મળી હશે. તમે ત્યાંથી પણ લઈ શકો છો. નહીં તો તમે તમારા નજીકના એવા વોર્ડમાં તમે સંપર્ક કરી શકો છો, કેમ કે ગુજરાતના અનેક અલગ અલગ વોર્ડથી દરેક સભ્યોને આ અયોધ્યાની યાત્રા કરવા માટેની ફોર્મ અહીંયા ભરાતા હોય છે. તમે એમાં પણ તમારું નામ લખાવીને આ અયોધ્યાની ટ્રીપ પ્લાન કરી શકો છો. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવો છો તો આ ટ્રેનમાં તમને ટોટલ ખાલી એક જ કોચ જોવા મળતો હોય છે, એ પણ સ્લીપર ક્લાસ. કેમ કે આ ટ્રેનમાં એ 3 ટાયર એસી, 2 ટાયર એસી અને ફર્સ્ટ ટાયર એસી જેવી સુવિધા નથી હોતી. કેમ કે આ ટ્રેન એ ભક્તોને સ્પેશિયલ દર્શન કરવા માટે ચાલતી હોવાથી આ ટ્રેનમાં આ અલગ અલગ કોચિસની સુવિધા અહીંયા નથી આપવામાં આવતી. અહીંયા ખાલી તમને એક જ કોચ જોવા મળશે, એ પણ સ્લીપર ક્લાસ. અને આ સ્લીપર ક્લાસમાં તમને ઘણી બધી સુવિધા આપવામાં આવે છે, જેના કારણે તમે આ સ્લીપર ક્લાસમાં તકલીફ બી અનુભવવી નહીં પડે. અને આ ટ્રેન એ ગુજરાતમાં આટલા બધા શહેરોને કવર કરીને એ અયોધ્યા આવે છે, ત્યારે આ ટ્રેન એ અયોધ્યામાં એવા સાલારપુર પહોંચે છે. તમને સાલારપુર રેલવે સ્ટેશનના બહારથી જ ઘણી બધી આવી બીઆરટીએસ બસો જોવા મળી હશે, જેમાં તમે આરામથી ફ્રીમાં સફર કરીને અયોધ્યા મંદિરની નજીક આવેલા એવા ટેન્ટ સિટી આવી શકો છો. અને મંદિર માટે પણ અહીંયા ઘણી બધી બીઆરટીએસ બસ મૂકી છે, જે તમને મંદિરની બહાર જ ડ્રોપ કરતી હોય છે. અને આ ટ્રેનમાં તમે એક દિવસ આખું અયોધ્યા ફરીને બીજા દિવસે સવારે 9:05 પાછા ફરશો અયોધ્યાથી સાબરમતી માટે, જે આપણને સાબરમતી અહીંયા બીજા દિવસે 11:25 આસપાસ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા દર્શન કરવા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને એ Z+ સિક્યુરિટી જેવી સુવિધા આપવામાં આવે છે. કેમ કે દરેક ભક્તોને અહીંયા સાચવણીને ધ્યાનમાં રાખીને પોલીસો દ્વારા આ ટ્રેનને પ્રોટેક્ટ પણ કરવામાં આવતી હોય છે. જો તમારે પણ આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમારા નજીકના એવા વોર્ડમાં તમે સંપર્ક કરી શકો છો. નહીં તો તમે સાબરમતી રેલવે સ્ટેશન આવી જાઓ અને ત્યાંથી તમે ઓફલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવી શકો છો. અને આ ટ્રેનની એ ઓનલાઈન ટિકિટ હાલ પૂરતી અત્યારે ઉપલબ્ધ નથી. અને તમે જ્યારે અયોધ્યા દર્શન કરીને પાછા ફરશો તમને આવી રીતે જ આ બધા જ સાલારપુરના મેનેજમેન્ટના લોકો દ્વારા આવી રીતે જ આ ટ્રેનોને વિદાય આપવામાં આવતી હોય છે. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. જો તમારે આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને હજી સુધી તમે અમારો આ વિડીયોને એક લાઇક નથી કર્યો તો વિડીયોને નીચેથી એક લાઇક કરીને તમારા મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી રામ.